સહજાનંદ સ્વામી મહારાજની જય, અક્ષર પુરુષોત્તમ મહારાજની જય, શાસ્ત્રીજી મહારાજની જય, યોગીજી મહારાજની જય, ગુરુહરિ હરિપ્રસાદ સ્વામી મહારાજની જય જય જય, પ્રગટ ગુરુહરિ પ્રબોધ સ્વામી મહારાજની જય જય જય, હરિપ્રબોધમ પરિવારની જય જય જય, દાસના દાસ થવાની જય જય જય. આજે 23 મેનો શુભમંગલકારી દિવસ, ગુરુહરિ હરિપ્રસાદ સ્વામી મહારાજનો 91મો પ્રાગટ્ય દિવસ. આજે આપણા માટે ભાગ્યવંતો દિવસ કહેવાય. આજે સવારે સ્ટાફ સભા થઈ ત્યારે ગુરુહરિએ અદ્ભુત આશીર્વાદ આપ્યા, સંતોએ પણ અદ્ભુત સ્વામીજીના મહિમાનું ગાન કર્યું. સ્વામીશ્રીનો બાપા સાથે કેવો સંબંધ હતો એના અદ્ભુત પ્રસંગોની વાત કરી. આપણે સૌને ખ્યાલ છે કે થોડા દિવસ પછી ગુરુહરિ વિદેશની ધર્મયાત્રાએ પધારશે અને એની પૂર્વે આ સભાનું આયોજન થયું છે. પહેલાં તો એવું આયોજન હતું કે બધા ભક્તોનું એકી સાથે એક મોટી સભા થાય, પરંતુ ઉનાળાની ઋતુ છે, બહુ તાપ છે, એટલે વડીલ સંતોએ પ્રાર્થના કરી કે બધા ભક્તોને સરસ દર્શન થાય, સરસ ઠંડકમાં લાભ મળે, એટલે વારાફરતી આપણે પ્રદેશ વાઇઝ સભાનું આયોજન કરીએ, જેથી સૌને નજીકથી લાભ મળે, શાંતિથી સભાનો આનંદ પણ માણી શકે. એટલે આપણી આ સભાનું આયોજન થયું છે. પરંતુ જ્યારે ગુરુહરિ 3 દિવસ પછી વિદેશ ધર્મયાત્રા પધારશે, આજે ભક્તિ સ્વામીએ સરસ વાત કરતાં કહ્યું હતું કે વર્ષો પહેલાં સ્વામીશ્રી પણ કેનેડાની ધરતી પર હતા અને કેનેડાની ધરતી પરનું વિચરણ પૂરું કરી અને જ્યારે પરત પધારતા હતા ત્યારે ત્યાંના ભક્તોએ સ્વામીજીને પ્રાર્થના કરી કે આપ તો બહુ થોડા દિવસ અમારી સાથે રહ્યા, આપની સ્મૃતિઓ અમને બહુ યાદ આવશે. જો તમે વધારે અમારી સાથે રહ્યા હોત તો અમને બહુ આનંદ થાત, પણ વહેલા પધારજો. એમ જ્યારે પ્રાર્થના કરી ત્યારે સ્વામીજી એક વાત કરતાં કહ્યું કે મોટા પુરુષની સાથે રહેવું એના કરતાં મોટા પુરુષને સાથે રાખવા એ વિશેષ છે. આપણને પણ એવું થાય કે ગુરુહરિ 3 દિવસ પછી ધર્મયાત્રાએ પધારશે, 3 મહિના પછી આવશે, કોઈકને દુઃખ થાય, ઘણા ભક્તોને દુઃખ થાય કે કેટલા દિવસો પછી હવે દર્શન થશે. પરંતુ સ્વામીજી આપણને એક સમજણમાં લઈ જવા માગે છે. ભગવાનની સાથે રહેવું એના કરતાં ભગવાનને સાથે કેવી રીતે રાખવા એ ઇમ્પોર્ટન્ટ છે. એટલે સ્વામીશ્રીને એ ભગતે પૂછ્યું કે સ્વામીજી, અમારે પણ તમને સાથે નિરંતર રાખવા છે, તો શું કરીએ? તો તમે અમારી સાથે ગમે તેટલા દૂર હોય, વિદેશ વિચરણ હોય, તો અમારી સાથે નિરંતર રહી શકો. ત્યારે સ્વામીજી 3 વાત કરી. એ 3 વાત જેટલી આપણે ઘૂંટશું, એ 3 વાત પ્રમાણે આપણે આજે પ્રબોધ સ્વામીજીને પ્રાર્થના કરીશું, તો પ્રબોધ સ્વામીજી દુનિયાના કોઈ પણ ખૂણામાં હોય, પરંતુ આપણી સાથે જ છે, આપણી બાજુમાં જ છે, આપણા હૈયામાં જ છે, એવી પ્રબોધ સ્વામીજી આપણને અનુભૂતિ કરાવશે. ત્યારે સ્વામીજીએ વાત કરતાં કહ્યું કે એ 3 વાતની એક પહેલી વાત કરતાં કહ્યું કે હું તો તમ કારણે રે આવ્યો ધામ થકી ધરી દેહ. જે આપણે બોલિયા શ્રીહરિ રે કીર્તન ગાઈએ છીએ, સ્વામીશ્રી પણ ઘણી વખતે કીર્તન ગવડાવતા, પ્રબોધ સ્વામીજી પણ ઘણી વખતે કીર્તન ગાવાની આજ્ઞા કરે છે. તો એ કીર્તનમાં ઘણા બધા એવા શબ્દો છે કે જે ખરેખર આપણે સમજણથી એ કીર્તન ગાઈએ, માત્ર મેકેનિકલી એ કીર્તન ગાઈને પૂરું કરી દઈએ એવું નથી, પરંતુ કીર્તન ગાવા પાછળ એમાં જે મહારાજે સ્વયં કીર્તન લખ્યું છે અને એમાં જે સમજણની વાત કરી છે, ભગવાનના ધામનું વર્ણન કર્યું છે, ભગવાનનું પોતાનું વર્ણન છે અને કેવી સમજણથી જીવન જીવવું જોઈએ, એ મહિમાની અપરંપાર મહિમાની વાત એ કીર્તનમાં કરી છે. એટલે સ્વામીજીએ પહેલી વાત કરી કે જે કીર્તનમાં શબ્દો છે કે હું તો તમ કારણે રે આવ્યો ધામ થકી ધરી દે. ભગવાન જે વિચરણ કરે છે, ગુરુહરિ સ્વામીજી જે વિચરણ કરે છે, કે પ્રબોધ સ્વામી વિચરણ કરે છે, ભીડો બેઠે છે, એ કેવળ ને કેવળ
આપણે એવું વિચારીએ કે ત્યાંના ભક્તોને કેવું સુખ આપવા માટે પ્રભુ સ્વામી પધારે છે, ત્યાંના ભક્તોને કેટલો બધો આનંદ મળશે, ત્યાંના ભક્તો માટે પ્રભુ સ્વામી કેટલું ટ્રાવેલિંગ કરશે. તો એ પુણ્ય આપણને મળે નહીં, પરંતુ દિલથી એવું માનીએ કે પ્રભુ સ્વામી જે આ વિચરણ કરે છે, ઉજાગરા વેઠે છે, પોતાના દેહ તરફ જોયા વિના ભક્તોને મળે છે. આપણે સૌને ખ્યાલ છે કે પ્રભુ સ્વામીજી નાનામાં નાની વાત હોય તો પણ એ કેટલી ગંભીરતાથી લે છે. નાનું બાળક હોય એમને પણ જ્યારે ચોકલેટ આપે તો પોતે આખું રેપર ઉતારીને પછી એ છોકરાને ભૂલકાને ચોકલેટ આપે. કંઠી પહેરાવવાની વાત હોય, કેટલા બધા ભક્તો હોય તો કંઠી પહેરાવે અને પછી ટૂંકી થાય, અને જ્યાં સુધી પોતે ટૂંકી ન કરે ત્યાં સુધી એમને ચેન ન વળે. તો એ સેવા જો આપણે હોય તો આપણે કાર્યકર્તાને કહી દઈએ કે ભાઈ તું થોડીક નાની કરી નાખજે, મારે બીજા ભક્તોને પણ મળવું છે. પણ નાના દીકરાને હોય કે કોઈ અંબરીશ હોય, એને 100% જ્યાં સુધી સંતોષ ન થાય પ્રભુ સ્વામીને પોતાને, ત્યાં સુધી એ પોતે એની સેવા કરે છે. તો એમની એ ભીડા ભક્તિ આપણે લાગે કે આટલું બધું પ્રભુ સ્વામીજી કરે છે, તો એ મારા માટે કરે છે જ્યાં સુધી આપણે નહીં વિચારીએ તો એ 100% પુણ્ય આપણને મળશે નહીં. એ દીકરાની સેવા ભલે કરે છે પણ એ મને સૂઝ આપવા માટે કરે છે. હું કેવી રીતે એની ભક્તિ કરી શકું એના માટે પ્રભુ સ્વામીજી એ નાની સેવા કરે છે. એ મોબાઈલની વાત હોય, જેટલા બધા દીકરા અહીંયા આવતા હોય તો ગમે ત્યારે 5મા ધોરણમાં ભણતો દીકરો હોય, 10મા ધોરણમાં ભણતા દીકરા હોય, એને સારામાં સારા ટકા દરેકને ઈચ્છા હોય કે મારે આવે 90% ઉપર આવે, 80% ઉપર આવે. પણ જ્યારે એ વાત કરે કે સ્વામીજી આટલામાં ભણું છું, આટલા ધોરણમાં ભણું છું, આ કોલેજમાં અભ્યાસ કરું છું, તો પ્રભુ સ્વામીજી પહેલી વાત તરત પૂછે કે મોબાઈલ વાપરે છે? તો કે હા, મોબાઈલ બંધ કરી દે. આ વર્ષમાં નહીં તો મારી હાજરીમાં જ્યારે દર્શન કરતા હોય અને કોઈ દીકરા આવે તો મિનિમમ 1 મહિનામાં 50થી 100 દીકરા એવા હશે કે જેને પ્રભુ સ્વામીજી ફેસ ટુ ફેસ વાત કરી હશે કે આપણે મોબાઈલ નહીં વાપરવાનો. આપણે એવું હતું કે 12મા ધોરણ સુધી કદાચ મોબાઈલ નહીં વાપરાય, કોલેજમાં તો છૂટ મળશે ને, પણ ઇવન પ્રભુ સ્વામી કોલેજવાળા દીકરાને પણ આજ જે કોઈ કોલેજમાં અભ્યાસ કરતો હોય, એને આગળ જવું હોય, એને કોઈ એક્ઝામ પાસ કરવી હોય તો પણ પ્રભુ સ્વામી એને એવી જ આજ્ઞા કરે છે કે આપણે મોબાઈલ વાપરવાનો નહીં. તો એ એકને આજ્ઞા કેટલી બધી વખત કરે છે. પોતે જાહેર સભામાં ભરૂચના યુવા મહોત્સવમાં પણ આ જ વાત કરી હતી. તો એની ભીડા ભક્તિ છે. તો એ ભીડા ભક્તિમાં આપણે વિચારીએ કે દીકરા માટે છે, પરંતુ સ્વામીજી એવું કહેતા હતા કે એ મારા માટે કરે છે, મારા માટે ભીડો બેઠે છે. આવું અનુસંધાન રહે તો પછી આપણી સાથે છે પ્રભુ સ્વામી એવો આપણને અનુભવ કરાવશે. બીજી વાત કરતાં સ્વામીજી કહ્યું કે મોટા પુરુષમાં આપણું ક્યારેય અહિત નહીં કરે એવી ભાવના આપણે નિરંતર રાખવા. નાના મોટા પ્રસંગો બનતા હોય, મંડળમાં નાના મોટા પ્રસંગો બનવાના જ છે. કોઈ આપણું અપમાન કરે, કોઈ જેમ તેમ બોલે, પરંતુ ત્યારે આપણે દિલથી વિચારીએ કે એમનામાં રહીને બોલનાર ભગવાન છે. એ વ્યક્તિ મારું અપમાન નથી કરતો, એ વ્યક્તિ મારી કોમેન્ટ નથી કરતો, પણ સ્વામીજી એનામ રહીને કોમેન્ટ કરે છે, મને સૂચન કરે છે, તો આપણો દિવ્ય ભાવ ક્યારેય ઓછો નહીં થાય, આપણો આનંદ ક્યારેય ઓછો નહીં થાય. એક નાનું બાળક હતું, એ એક સોંગ ટીવીમાં ચાલતું હતું અને એ જે ગાયક ગાતો, જે હીરો ગાતો હતો, તો એને એના પપ્પાને બોલાવીને કહ્યું કે આ વ્યક્તિ કેટલું સરસ ગાય છે, કેટલો એનો મસ્ત અવાજ છે. એમ એક પિક્ચરનું સોંગ ચાલતું હશે, ત્યારે એને પપ્પાએ કહ્યું કે એ દીકરા, એ હીરો છે તને દેખાય છે, એ ગાતો નથી, પરંતુ જે મેઇન સિંગર છે એ તો અલગ છે. આ તો ખાલી હોઠ ફફડાવે છે, બાકી ગાનાર તો બીજો ગાયક છે. પણ આ તો ખાલી હોઠ ફફડાવે છે અને મૂવીમાં આપણને એવું લાગે છે કે એ વ્યક્તિ ગાય છે. એમ કહેવાનો મતલબ એ છે કે કોઈ પણ આપણું અપમાન કરે, બોલે, ત્યારે આપણે પણ એવી ભાવના રાખીએ કે આ વ્યક્તિ તો નિમિત્ત છે, બોલનાર તો સ્વામીજી છે. આપણે ભજન ગાઈએ છીએ, તવ બંસી બનાવી સહુને સુર, તું અનોખો વહાવે, અને પછી આપણે ગાઈએ છીએ કે પ્રભુ જોઈએ ના બંસીને સદા સુર તારો સુણીએ. એ બંસી છે એ આપણી સામે આવેલી વ્યક્તિ છે. એ વ્યક્તિને આપણે જોવું નથી, જોવું છે એનામ રહીને બોલનાર કોણ છે એ તરફ નજર રાખવી છે. એટલે નાના મોટા પ્રસંગો મંડળમાં બનવાના છે, પણ એવું આપણે સંકલ્પ નથી કરવો કે આવા પ્રસંગ બન્યો. ઘણા બધા બહુ માઇન્યુટમાં પ્રસંગ હોય તો એવું નક્કી કરી નાખે હવે મારે સભામાં જવું જ નથી, હવે મારે સત્સંગ કરવો જ નથી. સાવ નાના પ્રસંગો હોય, પરંતુ આવી સમજણ જો નહીં કેળવીએ તો પછી ગુરુહરિ આપણી સાથે છે એવું આપણને મનાશે નહીં. એટલે બીજી ભાવના એ કેળવવાની કે મારું ક્યારેય ભગવાન અહિત નહીં કરે, એવી ભાવનાથી આપણે જીવન જીવવાનું છે. ત્રીજી ભાવના એ કે આપણે મોટા પુરુષ મારી હરેક ક્રિયાને જોઈ રહ્યા છે, સાક્ષી ભાવે જ્યાં સુધી આપણે જીવીશું નહીં ત્યાં સુધી આપણને
પછી સ્વામીજી એવું બોલ્યા કે જ્યાં સુધી આપણે સાક્ષી ભાવે નહીં જીવીએ ત્યાં સુધી આપણું આંખ કાન જીભને ક્યારેય પોઝિટિવ વર્તાવી નહીં શકીએ, ત્યાં સુધી આપણે સ્વધર્મયુક્ત જીવન નહીં જીવી શકીએ. ગમે તે આપણી જગ્યાએ હોય, આંખ કાન જીભથી નપાસ થવાની એવી કેટલી બધી ક્ષણ મળતી હોય, પરંતુ ત્યારે દિલથી માને કે મારી સાથે પ્રભુ સ્વામીજી છે જ, મારી સાથે સ્વામીજી છે જ, એવું દિલથી માનીશું તો આપણામાં જાગૃતતા આવશે. એ જાગૃતતાના ફળ સ્વરૂપે પ્રભુ સ્વામી એવી અનુભૂતિ કરાવશે કે હું તમારી સાથે જ છું. તો આ 3 ભાવના આપણે આ 3 મહિનામાં કેળવવી છે. સ્વામીજી વિદેશ વિચારમાં જાય, ગમે તેટલા સમય પછી આવે, પણ આ 3 મહિનામાં પ્રભુ સ્વામીને પ્રાર્થના કરવી છે કે અમારે પણ હું તો તમે કારણે આવ્યો ધામ થકી ધરી દે. તમે આ વિચરણ કરો છો કેવળ મારા માટે કરો છો ને, દિલથી મારે એવું ભજન કરું ત્યારે એ દિલથી મારે ભાવનામાં દ્રઢ કરવી છે. બીજું, તમે મારું ક્યારે અહિત નથી કરવાના. ગમે તેવા દેશકાળ હોય, ગમે તે નાના મોટા પ્રસંગો મૂકતા હોય, પણ મારું ક્યારેય અહિત નહીં જ કરો એવી ભાવના પાકી રાખવી છે. અને ત્રીજી વસ્તુ કે સાક્ષી ભાવે તમે મને જોઈ રહ્યા છો એવી ભાવના, કદાચ ન મનાય પણ પ્રાર્થના તો કરી શકીએ ને. અને આજે મનોમન જે કોઈ પ્રાર્થના કરીશું, ઘણા બધા ભક્તોને આજે એવી ઈચ્છા હોય કે પ્રભુ સ્વામીજીને મારે મળવું છે, મારે નજીકથી પ્રાર્થના કરવી છે, તો આપણે એ મનુષ્ય આપણે માન્યા કહેવાય કે હું નજીકથી પ્રભુ સ્વામીજીને કહીશ, પ્રભુ સ્વામીજી કાનમાં સાંભળશે અને તો જ મારી પ્રાર્થના પૂરી થશે, એવું માનીએ તો એ મનુષ્ય જેવા માન્યા કહેવાય. પરંતુ એ ભગવાનને રાખનાર સંત છે. સ્વામીજી એમના રોમે રોમમાં બિરાજમાન છે. એક પણ પ્રભુ સ્વામીજીનું રૂવાડું એવું નથી કે જેમાં સ્વામીજીની કથા વાર્તાને સ્વામીજીને ધારણ કર્યા ના હોય. તો એવા જો માનતા હોય કે સ્વામીજીને ધારણ કરીને ફરી રહ્યા છે, તો અહીંયા આપણે બેઠા છીએ કે ઘરે બેઠા હોય, પણ મનોમન જે કોઈ પ્રાર્થના કરીએ તો એ પ્રભુ સ્વામીજી સાંભળે જ છે. ઘણી વખત એવું થાય કે સભા પૂરી થાય ને પછી આપણે કદાચ ઘરે જતા રહીએ, ઇવન પ્રભુ સ્વામીજીને મળવા આવ્યા હોય, પરંતુ ઘણા ભક્તો એવું કે સ્વામીજી પ્રભુ સ્વામી મળ્યા પણ મારી એક પ્રાર્થના કરવાની તે રહી ગઈ કે હારું મને બહુ દુઃખ થાય છે. તો એવી આપણે પરોક્ષ ભાવથી જીવવું નથી કે રૂબરૂ મળ્યા, વાત ન કરી, અહીંયા આવ્યા, પણ જ્યાં બેઠા હશું ત્યાં. એવું કબીરજી તો એવું કહેતા કે કીડીના પગની ઝાંઝર પણ મારો પ્રભુ સાંભળે છે, એવું કબીરજી કહેતા. કીડીના પગમાં ઝાંઝર તો પહેરાવી જ ન શકીએ, પણ એનો અવાજ હોય એ પણ મારો પ્રભુ સાંભળે છે. તો આપણા ભગવાન આપણી પ્રાર્થના નહીં સાંભળે, પરંતુ વિશ્વાસ એવો હોવો જોઈએ કે હું અંતરથી જે કોઈ પોકાર કરીશ અને બધા આધાર મૂકી દઈને ભગવાનને પોકાર કરીશ, તો ભગવાન ગમે ત્યાં બેઠા હશે, કદાચ વિદેશ વિચરણમાં હોય તો પણ મારી પ્રાર્થના સાંભળશે ને સાંભળશે જ. પરંતુ જીવનમાં એવો વિશ્વાસ પાકો રાખવો છે. વિશ્વાસ નહીં હોય તો પછી આપણી પ્રાર્થના નજીકમાં જઈને કરીશું ને તો પણ ભગવાન પૂરી નહીં કરે. અને કદાચ આપણે અહીંયા બેઠા હશું, દિલથી પોકાર કરીશું અને વિશ્વાસ રાખીશું કે પ્રભુ સ્વામી મારા અનંત કાનથી મારી પ્રાર્થના અનંત ભક્તોની સાંભળે છે, તો મારી પણ પ્રાર્થના સાંભળે છે. એવા ભાવથી આપણે પ્રાર્થના કરીશું તો પ્રભુ સ્વામી આપણી પ્રાર્થના સાંભળવા માટે બેઠા છે, આપણી પ્રાર્થનાને સાંભળવા માટે રાહ જુએ છે. તો આપણે આ 3 મહિના દરમિયાન આવી 3 ભાવના જે સ્વામીજી આપણને કહી કે આપણે ભગવાનને સાથે રાખવા છે, એવી આપણે પ્રભુ સ્વામીજીને મનોમન અત્યારે જ્યાં આપણે બેઠા છીએ ત્યાં પ્રભુ સ્વામીની પ્રાર્થના કરવી છે. પ્રભુ સ્વામીજીનું યુગ કાર્ય છે, એમાં આપણે નિમિત્ત 3 મહિના દરમિયાન આપણે એમના યુગ કાર્યમાં નિમિત્ત બનવું છે. અહીંયા ખાલી આપણે મહિમાની વાત સાંભળીએ, સ્વામીજીના મહિમાની વાત, અપરંપાર કેવા પુરુષ છે એની વાત સાંભળીએ, પ્રભુ સ્વામીજીનું જીવન દર્શન જે કોઈ સંતો ભક્તો કરાવે એ આપણે સાંભળીશું, પણ પછી ઘરે જઈને શું કરવાનું છે એ આપણે જો નહીં કરીએ તો પછી એનો કોઈ અર્થ નથી. પ્રભુ સ્વામીજીએ જલજીલની એકાદશીમાં જ કહ્યું હતું, સંતોએ સરસ ઠાકોરજીની ડેકોરેશન કર્યું હતું, આખું સભાનું સરસ સ્ટેજનું ડેકોરેશન કર્યું હતું, ઠાકોરજીની સરસ સેવા ભક્તિ કરી હતી. ત્યારે પ્રભુ સ્વામીજી બહુ રાજી થયા અને પ્રભુ સ્વામી એવું કહ્યું કે આ સરસ ભગવાનની ભક્તિ કરી, પણ એ ભક્તિ કરતાં પણ ચડે પરાભક્તિ. ભક્તોને આવી ભાવથી ભક્તિ કરીએ તો એ પ્રભુ ભક્તિ કરતાં પણ ચડે, અને પરાભક્તિ કરતાં ચડે અનુવૃત્તિની ભક્તિ. એ અનુવૃત્તિની ભક્તિ કરવા માટે એવો સંકલ્પ દ્રઢ કરવા માટે અહીં આજે અમે ભેગા થયા છીએ. 3 મહિનામાં જેમ નિખિલભાઈ વાત કરીને કે ગુરુવારની સભા અહીંયા થાય છે, તો ગયા વર્ષે પ્રભુ સ્વામીએ કહ્યું હતું કે અમે જ્યારે પાછા આવીએ ત્યારે આખો હોલ યુવકોથી ભરાઈ જવો જોઈએ. આજુબાજુના પ્રદેશના ભક્તોથી નહીં, માત્ર વિદ્યાનગરના સભા ભરતા દીકરાઓથી આખો હોલ ભરાઈ જવો જોઈએ. તો એક લેસન આપ્યું એમ. તો આપણે પણ 3 મહિના જ્યાં સુધી આપણે ઘરે જઈશું તો મિશન ડબલ એમાં આપણે દોડવું છે. મિશન ડબલની ભાવના પાકી કરવી છે, આળસ રાખવી નથી. એ રીતે આપણે ઉમંગથી રોજ ઠાકોરજીને પ્રભુ સ્વામીજી પાસે એક ભગત આવ્યા અને અમને વાત કરી, સ્વામીજી મારે આપના યુગ કાર્યમાં નિમિત્ત બનવું છે. તો હું રોજ ઠાકોરજીને પ્રાર્થના કરું છું. ત્યારે પ્રભુ સ્વામીએ વાત કરતાં કહ્યું કે
એવી પ્રાર્થના નહીં કરવાની. નિમિત્ત થવા માટે તો અમે તમને સાથે લઈ આવ્યા છે, તમારી સાથે હું છું જ, પરંતુ આપણે એવી પ્રાર્થના કરવાની કે મારા જીવનમાં ક્યારે આળસ ના આવે. આપણા યુગ કાર્યમાં દોડવા માટે, સ્વામીજીના યુગ કાર્યમાં દોડવા માટે મારા ક્યારે આળસ ના આવે ને, એવી આપણે ઠાકોરજીને પ્રાર્થના કરવાની. નિમિત્ત તો આપણને બનાવવાના છે જ, નહીં બનવું હશે તો પણ એ નિમિત્ત બનાવવાના છે જ, પરંતુ આપણે તત્પરતા રાખવી છે કે મારું હવે ઉમંગ ક્યારે ઓછો ન થાય. સ્વામીજી જ્યારે વસઈની ધરતી પર પધરામણી એક જગ્યાએ કરી, ત્યારે એક દીકરાએ જેના ઘરે પધરામણી હતી એમને પ્રબોધ સ્વામીજી સમક્ષ ખજૂર ધર્યો, અને ખજૂરમાં અલગ અલગ વસ્તુ લખી હતી. કામ, ક્રોધ, લોભ, હઠ, માન, ઈર્ષા, આળસ, દેહભાવ, દેહાભિમાન, એવા ઘણા બધા લખ્યા હતા શબ્દો, અક્ષર લખ્યા હતા. અને પછી પ્રબોધ સ્વામીજીને ધર્યું અને પ્રબોધ સ્વામીને પ્રાર્થના કરી કે આ બધા દુર્ગુણો આપ આરોગી જાઓ અને અમે આત્મીયતાથી જીવન જીવી શકીએ, તમારા યુગ કાર્યમાં નિમિત્ત બનીને જીવન જીવી શકીએ, એવા આજે આશીર્વાદ આપો એમ. એટલે પ્રબોધ સ્વામીજીની સામે ડીશ ધરી ત્યારે બધા દુર્ગુણો હતા એમ. એમાંથી પ્રબોધ સ્વામીજીએ એક ખજૂર લીધો, અને એક ખજૂર એવો લીધો કે જે વસ્તુ આપણા જીવનમાં ના હોય તો જે કોઈ પ્રાર્થના કરવી હશે એ બધી ભગવાન સુધી પહોંચશે. અને પ્રબોધ સ્વામીજીએ ખજૂર લીધો, એની પર લખેલું હતું આળસ. અને પછી પ્રબોધ સ્વામી વાત કરતાં કહ્યું કે આપણા જીવનમાં જો આળસ નહીં હોય ને તો કથા વાર્તા સાંભળવામાં ક્યારેય આપણને આળસ નહીં આવે. આળસ નહીં હોય તો ઓટોમેટિક કથા વાર્તા સાંભળવાનો ઉમંગ ભગવાન પ્રગટાવશે. આપણા જીવનમાં આળસ નહીં હોય તો ભજન કરવાનો ઉમંગ પણ વધશે. આપણા જીવનમાં આળસ નહીં હોય તો યુવા પ્રવૃત્તિ માટે દોડવામાં આપણે ક્યારેય રૂકાવટ નહીં આવે. કથા વાર્તા હમણાં દીકરો આવ્યો હતો, નમીસરા ગામના દીકરો, અહીંયા સભામાં છે. પ્રભુ સ્વામી પૂછ્યું કે તમે સભા ભરો છો? તો કે સ્વામી ગામમાં સભા નથી થતી એમ. તો પ્રભુ સ્વામી કે ગામમાં સભા ન થતી હોય તો આપણે ઓનલાઈન તો સભા થાય જ છે ને એમ, આપણે ઘરે બેઠીને પણ સભાનો લાભ લઈ શકીએ એમ. પરંતુ આપણે કથા વાર્તા સાંભળવામાં આળસ નથી રાખવી. જે કોઈ મંડળમાં અઠવાડિક સભા થાય છે, આપણે બધા કાર્યકર્તાઓ અમરીશો છીએ, તો આપણે બધા એવું માનીએ છીએ કે અમારે તો અઠવાડિક સભા એક ભરાય છે એ થઈ ગયું એમ. પણ એના સિવાયના દિવસો પણ 6 દિવસ છે, તો રોજ આપણી સરસ કેટલી બધી આપણી યુટ્યુબની ચેનલ છે, એમાં એક પણ દિવસ એવો નહીં ગયો હોય કે આપણે કંઈક ને કંઈક લાઈવ સભા કોઈ જગ્યાએ ન થતી હોય. સરસ આપણે વિડીયો ડિપાર્ટમેન્ટના મૂકતો, જે કોઈ જૂની સભા થઈ ગઈ હોય એમના પણ સંતોના પ્રવચન મૂકે છે, સ્વામીજીના પ્રવચન મૂકે છે. તો કેટલું બધું મટીરિયલ યુટ્યુબમાં પડેલું જ છે. આપણે બીજી બધી વસ્તુમાં ટાઈમ બગાડવાના બદલે, રીલ્સ જોવામાં કે બીજી બધી વસ્તુઓ જોવાના ટાઈમ બગાડવાને બદલે એના કરતાં પરાવાણીને એટલીસ્ટ 1 કલાક તો આપણે સત્સંગમાં કથા વાર્તા માટે કાઢવો છે. એ જે આળસ છે, આપણે ઘરે ગમે તેટલું એક્ટિવ હોય ઘરમાં, પરંતુ જે કરવાનું હોય એ ના કરીએ, ના કરવાનું કરીએ એનામાં આળસ. સ્વામીજીએ આ જ ડેફિનેશન આપી હતી. આળસ એટલે શું કે કરવાનું હોય એ ના કરીએ. કરવાનું શું છે? અત્યારે જ્યારે આપણે જોબ પરથી આવીએ, ઘરે આવીએ, ત્યારે 1 કલાક આપણે ભગવાનને આપવાનો છે. એ આપણે ના કરીએ, નથી કરવાનું કરીએ, રીલ્સ જોવાનું ચાલુ કરીએ, બીજી બધી યુટ્યુબની શોર્ટ્સ વિડીયો જોવાનું ચાલુ કરીએ, 2-3 કલાક ક્યારે થઈ જાય ખબર ન પડે. તો એ એક્ટિવ હોવા છતાં પણ આપણે સ્વામીજીની દ્રષ્ટિએ તો આળસુ છીએ. તો એ આપણે બાજુમાં મૂકી અને સભા માટેનો, કથા વાર્તા માટેનો ટાઈમ કાઢવો છે. બીજું, પ્રબોધ સ્વામી કીધું આળસ નહીં હોય તો ભજનમાં તમારે ક્યારેય ઉમંગમાં ઓટ નહીં આવે. 30 મિનિટનું ભજન કરવું છે. પ્રબોધ સ્વામી આપણે ભજન કેવી રીતે કરવું છે એની ઘણી બધી વાત કરી છે કે મોટા પુરુષની સ્મૃતિ સાથે, પ્રગટ સંતની સ્મૃતિ સાથે ભજન કરવું છે. અને ત્રીજું, આપણે યુવા પ્રવૃત્તિમાં દોડવું છે. પ્રભુ સ્વામી થોડા દિવસ પહેલાં એવું બોલ્યા હતા કે પહેલાં તો ઘરનો ઉંબરો ઓળંગવો એવું કહેવાતું કે એ બહુ હિમાલય પર્વત કે મેરુના પર્વત કરતાં પણ અઘરો છે, ઘરનો ઉંબરો ઓળંગવો. પછી પ્રભુ સ્વામીએ વાત કરતાં કહ્યું હવે તો જે ઘર બને છે એમાં ઉંબરો બનતો જ નથી, કે ઉંબરા વગરનું જ ઘર બને છે. એટલે જેને જવું હોય યુવા પ્રવૃત્તિ માટે એને કોઈ ઉંબરો આડો નહીં આવે. હવે ઘરની બહાર નીકળવું છે. અને આ જ જગ્યાએ પ્રભુ સ્વામીજી 2015ના સમયમાં પ્રબોધ સ્વામીજીએ વાત કરતાં કહ્યું હતું. 2015ના સમયમાં વિદ્યાનગરમાં સભા હતી, અમે પણ ત્યારે હાજર હતા. ત્યારે પ્રબોધ સ્વામીજી કહ્યું હતું કે જ્યારે આપણે યુવા પ્રવૃત્તિ માટે નીકળીએ ત્યારે 10 જ સેકન્ડ માટે સ્વામીજીની મૂર્તિ હોય ત્યાં પ્રાર્થના કરીને જવાનું, હે સ્વામીજી અમારી સાથે રહેજો. આ 3 શબ્દ પ્રબોધ સ્વામી બોલવાના કે હે સ્વામીજી અમારી સાથે રહેજો. પછી આપણે બહાર નીકળવાનું, પછી બધું સ્વામીજી પર છોડ દેવાનું. ક્યાં જવું, કોની ઘરે જવું, શું વાત કરવી, એ બધી પ્રેરણા સ્વામીજી આપણને કરશે. એ 2015ના સમયમાં જ્યારે આત્મીય યુવા મહોત્સવ હતો ત્યારે આ જ જગ્યાએ સ્વામીજી આપણે 3 આજ્ઞા કરી હતી. આ 3 શબ્દ બોલવાની વાત કરી હતી કે આપણે પણ નિમિત્ત બનવું છે. પણ ઘણા બધા વિચારો આપણને આવતા હોય કે શું કરીએ, યુવકોને શું વાત કરીશું, પણ એ બધું ભગવાનના માથે નાખી દઈશું કે સ્વામીજી અમારી સાથે રહેજો, તો ભગવાન આપણું કંટ્રોલિંગ લઈ
અને ક્યાં જવું, કેટલી પધરામણી કરવી, કોને શું વાત કરવી, એ બધું તંત્રનો કબજો ભગવાન લઈ લે છે. પણ આપણે આ 3 શબ્દ બોલી અને સ્વામીજીને સાથે રાખીને જઈશું તો યુવા પ્રવૃત્તિનું મિશન ડબલ છે. આપણે આપણી રીતે વિચારતા રહીશું કે ક્યારે થશે મિશન ડબલમાં, ક્યારે. એ સ્વામીજી ક્યારે સંખ્યા નહીં પૂછે. તમારા કદાચ મંડળમાં 50 દીકરા હશે અને કદાચ 100 દીકરા કદાચ ન થયા અને ઉદાસ થઈ ગયા, તો પ્રભુ સ્વામી કે તમે ઉદાસ થાઓ છો ને એ નિમિત્ત બન્યા ના કહેવાય. પરંતુ આપણે ઉમંગમાં ક્યારે ઓટ નહીં આવવા દેવાની. પ્રભુ સ્વામી કે તમે ઉમંગથી દોડ્યા કરો ને એટલે મોટા પુરુષ કે સ્વામીજી માની જ લે છે કે તમે નિમિત્ત મારી યોજનામાં થયા છો. તમે 50 યુવકો હોય આપણી મંડળમાં અને કદાચ આવતા વર્ષે 100 ન થાય તો પ્રભુ સ્વામી એ નહીં જોવે, પણ પ્રભુ સ્વામી એ વસ્તુ જોશે કે તમે યુવા પ્રવૃત્તિ માટે નીકળ્યા તો હતા ને, ઘરે ઘરે યુવકોને ઘરે ગયા હતા ને, એને મળવા ગયા તો 1 to 1 સંપર્ક કર્યો હતો ને, એ પ્રભુ સ્વામી ચોક્કસ પૂછશે. તો એમાં આપણે ઉમંગમાં ક્યારે ઓટ નથી આવવા દેવી. સંખ્યા વધારવી કે ઘટાડવી એ એમના હાથમાં છે, પરંતુ આપણા હાથમાં શું છે કે ઘરની બહાર નીકળી અને 1 to 1 સંપર્ક કરવો. અત્યારે ઘણા બધા પ્રદેશમાં ઘણા બધા કાર્યકર્તાઓ ખૂબ સરસ નિમિત્ત બની રહ્યા છે. કેટલા બધા એક્ટિવ કાર્યકર્તાઓ છે કે યુવા પ્રવૃત્તિ માટે એમના મંડળના દીકરાઓનો બર્થડે ક્યારે છે, ક્યારે એનો જન્મદિવસ છે, શું રિઝલ્ટ આવ્યું, તો રિઝલ્ટ આવવા માટે એને સરસ ગિફ્ટ લઈને જાય. નાનું બાળક હોય તો એને પણ સારું રિઝલ્ટ આવ્યું હોય તો ગ્રુપનું જે વોટ્સઅપ ગ્રુપ હોય એમાં એને બેસ્ટ વિશેષ પાઠવે. એવી રીતે ઘરમાં બેસીને પણ આપણે યુવા પ્રવૃત્તિ કરી શકીએ. પરંતુ આપણે હવે ઘણા બધા અંબરીશ દીકરાને પૂછે કે તમારા દીકરાનો બર્થડે ક્યારે છે, તો એ અંબરીશના અને પોતાના દીકરાનો પણ બર્થડે યાદ ન હોય તો પછી યુવકોનો બર્થડે ક્યારે યાદ રાખશે. પરંતુ આપણે યુવા પ્રવૃત્તિ માટે નિમિત્ત બનવું હોય તો આવી બધી વસ્તુમાં આપણે યાદ રાખવી પડશે. તો બધા યુવકો સાથે આપણે રસરૂપ થઈ શકીશું. તો યુવકોના ઘરે જઈશું, એમને પૂછીશું કોઈ તકલીફ છે, આર્થિક તકલીફ છે કે કોઈ વિદ્યાર્થીને જે અભ્યાસ કરતા હોય એને કાંઈ તકલીફ હોય તો ઘરે જઈને પૂછીશું તો એ આપણે ખુલ્લા દિલે જણાવશે. અને જ્યારે આપણને જણાવશે અને પછી જ્યારે આપણે જવાબ આપવાનો થશે ને ત્યારે આપણે જવાબ નહીં આપીએ, ત્યારે આપણું કંટ્રોલિંગ લઈ અને પ્રભુ સ્વામીજી આપણા આત્માનો કબજો લઈને એ યુવકને પ્રભુ સ્વામીજી સમાધાન આપશે. પરંતુ પ્રભુ સ્વામીજીને સમાધાન આપવાનું છે, આપવું છે, પણ ક્યારે આપશે? જ્યારે આપણે યુવકોના ઘરે જઈશું, ખુલ્લા દિલે વાત કરીશું, એના પ્રશ્નો પૂછીશું તો પછી પ્રભુ સ્વામીજી આપણું કંટ્રોલિંગ લેશે. પરંતુ આપણે ઘરની બહાર નીકળવું છે અને એમની મિશન ડબલની યોજનામાં નિમિત્ત બનવું છે અને ઠાકોરજીને પ્રાર્થના કરવી છે કે અમારી સાથે રહેજો અને આપની સેવામાં અમે નિમિત્ત બની શકીએ ને એવો બુદ્ધિયોગ અમને આપજો. તો વિશેષ કોઈ વાત નથી કરવી. સ્વામીજીના ચરણોમાં એક જ પ્રાર્થના કરવી છે કે આપણે પણ મિશન ડબલ આ 3 મહિના દરમિયાન મિશન ડબલમાં હોમાઈ જવું છે. હમણાં થોડા દિવસ પહેલાં એક નાની સૂચના પ્રભુ સ્વામી કરી હતી કે જ્યારે વૈશાખ સુદ દસમના દિવસે કેક આવી તો પ્રભુ સ્વામીજી તો આપણું જે અંગ હોય એને પોષણ મળે એના માટે દર વખતે એ પોષણ કરે. પરંતુ ત્યારે વૈશાખ સુદ દસમનો દિવસ હતો, સ્વામીજીનો પ્રાગટ્ય દિવસ હતો તિથિ પ્રમાણે. ત્યારે પ્રભુ સ્વામીજી પૂછ્યું કે આ કેક હતી મોટી હતી કે કેટલાની આવે? પ્રભુ સ્વામી એવું હતું કે 50-100 રૂપિયાની આવતી હશે. એટલે જે સામે યુવકો બેઠા હતા કે સ્વામી 500 રૂપિયા. પ્રભુ સ્વામી કે આટલી કેક 500 રૂપિયાની આવે? કે હા સ્વામી. તો એ કે આ એવું ન ચાલે કે આનાથી ઠાકોરજીની કેટલી બધી સેવા થાય કે. પછી પ્રભુ સ્વામી એવું કહ્યું કે આપણે હવે કેક મહાકુંભની યોજના ચલાવી છે, કેક કુંભ. અને એક જેને બર્થડે હોય, જેને ઈચ્છા હોય કે કેક કટિંગ કરવી છે તો એ કે 500 રૂપિયા આપણે કેક કુંભમાં મૂકી દેવાના અને એમાંથી કે આપણે ઠાકોરજીની સેવા, જે આપણે મંદિરની સેવા હોય એમાં આપણે સર્વોપરી નિમિત્ત બનવું હોય તો આપણે કેક મહાકુંભની યોજના એ કે ચાલુ કરો એમ. તો નાની આપણે એવું માનતા હોય કે આ કરીએ તો જ અમે યુવા પ્રવૃત્તિ કરી શકું, તો જ યુવકોની નજીક જઈ શકીશું. પણ પ્રભુ સ્વામીજી ઠાકોરજીની સેવા ભક્તિ કેવી રીતે થઈ શકે એની નાની ટકોર પણ આપણને કરે છે કે આપણે કેક મહાકુંભની યોજના દ્વારા આપણે ઠાકોરજીની સેવામાં નિમિત્ત બનવું છે. તો ગુરુહરિ પ્રભુ સ્વામીના ચરણોમાં પ્રાર્થના કરીએ કે આ 3 મહિના એવું સરસ સિન્સિયરલી ભજન કરીએ, એવું સરસ કથા વાર્તામાં ડૂબીએ, એવી સરસ કથા વાર્તા વાગોળીએ અને જે કોઈ પ્રાદેશિક સંત આપ્યા છે એની સાથે ખુલ્લા દિલનો સંબંધ બાંધીએ કે જ્યાં પણ અટકીએ, જ્યાં પણ નાનું મોટું કોઈ સમાધાન ન મળતું હોય તો અમારી બુદ્ધિ કરીને સમાધાન ન વિચારીએ, પણ પ્રાદેશિક સંત સાથે દોસ્તી કરી અને ખુલ્લા દિલનો સંબંધ કરી અને આપને કેમ રાજી કરવા છે એની સરસ સમજણ લઈએ. તો હે ગુરુહરિ પ્રભુ સ્વામીજી, આજે સ્વામીજીનો પ્રાગટ્ય દિવસ છે. આજે અમે જે કોઈ પ્રાર્થના કરીએ એ આપ 100% સાંભળશો ને સાંભળશો જ. તો જેમ ભક્તિપ્રિય સમયે વાત કરી, સ્વામીજીની વાત કરી કે 3 મહિના
જેમ ગુરુહરિ આપણી સાથે નથી સ્થૂળ દેહ કરીને, પણ કાયમ ભગવાનને આપણે સાથે રાખવા હોય તો હું તો તમે કારણે રે એમાં જે ભાવના છે એ પ્રમાણે આપણે જીવનમાં દ્રઢ કરી કે મોટા પુરુષ મારા માટે ભીડો બેઠે છે, મારા માટે ધરતી પર આવે છે. બીજું કે નાના મોટા પ્રસંગો બને એમાં ક્યારેય ભગવાન આપણું અહિત નહીં કરે. અને ત્રીજી ભાવના કે ભગવાન મને નિરંતર જોઈ રહ્યા છે. આવા સાક્ષી ભાવે અમે ભજન કરતા રહીએ અને ખરેખર આપને અમારી સાથે નિરંતર રાખી શકીએ એવી જાગૃતતા અને ગરજ અમારા અંતરની વિશે પ્રગટાવજો. એ જ પ્રાર્થના સહજાનંદ સ્વામી મહારાજની.